ગુડ મોર્નિંગ દીકરાઓ. આગળના લેક્ચરના બધા દાખલાઓ તમારા થઈ ગયા હે ને? ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 10 નો બીજો પાનો નંબર 97 થી. બરાબર છે? તો ક્વેશ્ચન નંબર 10 નો સેકન્ડ પેજ 97. તમને ખ્યાલ છે કે બધા જ એક્ઝામ્પલ આપણે સાબિત કરવાના છે. તો તમને આપેલો છે ની સેટ a y plus k. આપણે પહેલા સ્તંભ લખીશું. બરાબર? તો y plus k y y. પછી બીજો સ્તંભ છે y plus k y. બરાબર? અને ત્રીજો સ્તંભ છે y plus k. અને તમને કીધું છે કે સાબિત કરો કે આનો જવાબ જે છે તે k² into 3y plus k આવે. 3y plus k આવે. આવું કંઈક સાબિત કરવા કીધું છે. બરાબર છે? તો તમે મેં કીધું છે તે પ્રમાણે જુઓ તો તમારી પાસે પહેલી હારમાં આ બે y દેખાય છે. અહીંયા પણ પહેલી કોલમ અને ત્રીજી કોલમમાં બે y છે. અહીંયા પણ આ બે કોલમ જો તો બે y દેખાય છે તમને. બરાબર છે? તો એ રીતે તમે જુઓ તો તમારી પાસે તમે બે કોલમને બાદ કરશો તો પણ તમારી પાસે 0 આવશે. બરાબર? પણ મને જવાબમાં સાથે 3y k પણ જોઈએ છે. જો સાબિત કરવાના દાખલાઓ છે ને દીકરાઓ, એ સાબિત કરવાના દાખલાઓ એટલે તમારે એક જ વાત યાદ રાખવાની કે સાબિત કરવાના દાખલાઓ ગણો એટલે તમને ગાઈડ આપી દીધેલી છે. બરાબર છે? તમને ગાઈડ આપી દીધેલી છે એટલે તમારે એમાંથી જવાબ જે છે તે જવાબ લાવવાનો છે. તો એ જવાબ લાવવા માટે તમે શું કરી શકો તો પહેલા જોઈ લો. તો મને જે જમણી બાજુ 3y k દેખાય છે તો એ 3y k જે છે તે જુઓ કે બધી હારને પહેલી બીજી અને ત્રીજી હાર, આ પહેલી બીજી ત્રીજી હાર એ બધા ભેગા કરું તો 3y થાય અને k થાય. અથવા તો સ્તંભમાં ભેગા કરું તો પણ 1 2 3y થઈ જાય અને k થાય છે. બરાબર છે? તો આપણે શું કરીએ બધાને હારમાં ભેગા કરી દઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ. લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમને આપેલી છે y k y. ચાલો આપણે સ્તંભ લખી દઈએ y એટલે પેલા ઘટકો નજીક ન થઈ જાય. y k y k આપેલું છે. બરાબર છે? આપણે હારમાં ઉમેરવાનું નક્કી કર્યું છે. સ્તંભમાં પણ ઉમેરશું તો ચાલશે પણ આપણે હારમાં ઉમેરવાના એટલે બીજી હારને પહેલી હારમાં અને ત્રીજી હારને પણ પહેલી હારમાં. એટલે શું કરવાના તો કે r1 પર r1 r2 r3 કરતા. બરાબર? તો શું થશે? ધીસ ઇઝ જુઓ 1 2 અને 3y છે. બધી હાર ઉમેરીશું એટલે શું થવાનું 3y k થવાનું. અહીં પણ 3y k થશે અને આ પણ 3y k થવાનું. આપણે ચર્ચા કરી છે. બરાબર? બીજી હાર એમ જ y k y k એમ જ. બરાબર? જો આપણે હારની જગ્યાએ સ્તંભમાં ક્રિયા કરી હોત તો બધા સ્તંભમાં તમને 3y k મળતે. તો હવે આપણે પહેલી હારમાં 3y k સામાન્ય લેવાના. તો તમારે શું કરવું પડતે? સ્તંભમાંથી 3y k સામાન્ય લેવું પડતે. તો પ્રથમ હારમાંથી y k સામાન્ય લેતા અથવા તમે સંકેત લખી શકો આ રીતે લખવું હોય તો કે r1 પર શું કરવાના આપણે 1/3y k વડે ભાગતા. બરાબર છે? અથવા આ સંકેત લખો તો પણ ચાલશે. બરાબર? એટલે તમારે જે લખવું હોય એ તમે લખી શકશો. ફક્ત આવા સંકેતો જે છે તે જ આપણે સંકેતમાં લખીશું કે ભાઈ r1 r2 r3 એમાં એવું લખીશું કે પહેલી બીજી ત્રીજી હારનો સરવાળો કરતા. બરાબર? તો શું મળવાનું તમને? ધીસ ઇઝ. નાવ આને કોમન કાઢી લઈએ એટલે 3y k થઈ ગયો. બરાબર છે? તો નિશ્ચયમાં બાકી શું રહેશે? 1y પછી 1y k અને y અને આ 1y અને આ y k બાકી રહેશે. હવે બધા 0 દેખાય છે તમને, બધા 1 1 1 દેખાય છે. તો શું કરીએ આપણે c1 c2 કરી નાખીએ. એટલે આ બે કોલમની બાદબાકી કરી નાખીએ. અહીંયા -1 વડે ગુણીએ એટલે આ બેની બાદબાકી કરીએ એટલે આને -1 વડે ગુણી લઈએ.
તો એવું કરીશું તો સંકેત શું આવશે તો કે C1 પર C1 અને C2 ની બાદબાકી કરવાના એટલે શું આવશે C1 C2 અને બીજી કોલમ પર શું કરીશું આપણે C2 C3 જો આપણે આ હારની જગ્યાએ કોલમ પર કર્યું તો આ ક્રિયા આપણે ક્યાં કરવી પડતે હાર પર કરવી પડતે R1 R2 અને R2 R3 એટલે મેથ્સમાં જે એક્ઝામ્પલો છે દીકરાઓ એ બહુ જ ઘણી બધી રીતે થતા હોય છે તમે કઈ રીતે કરો છો એ તમારા પર ડિપેન્ડ છે બરાબર અને નિશ્ચયકમાં તો તમારે જે ક્રિયા કરવી હોય તે કરી શકાય ફક્ત શરત એટલી જ કે તમારે કશે સાદરૂપમાં ભૂલ કરવાની નહીં બરાબર તો શું થશે હવે આ ક્રિયા કરીશું તો તમારી લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડ શું થઈ જશે તો કે 3y k હતા જ સામાન્ય તો 3y k સામાન્ય છે જ બરાબર હવે પહેલા અને બીજા સુધી બાદબાકી એટલે 1 1 શું થશે 0 એટલે નિશ્ચયકમાં શું આવશે તમારી પાસે 0 પછી આ y કેન્સલ થશે અને k એટલે શું આવશે k પાછો y એટલે 0 થશે એટલે આ 0 થઈ ગયા ચાલો હવે C2 C3 1 1 એટલે 0 y k y થશે એટલે બાકી કોણ રહેવાનો k તો k અને આ y અને k થશે કેન્સલ થશે બાકી શું રહેશે k એટલે જવાબ આવશે k બરાબર છે અને ત્રીજો સમ એમનો એમ એટલે 1 y અને y k થશે બરાબર છે હવે પહેલી હાથે વિસ્તરણ કરી દઈએ આમ તો એક 0 આવે છે પણ એ 0 જવા દેશે તો અહીંયા પાછો k આવી જશે એના કરતા આપણે પહેલી હાથે વિસ્તરણ કરી નાખીએ તો પ્રથમ હાથે વિસ્તરણ કરતા આ ન લખે તો પણ ચાલે દીકરાઓ તો પ્રથમ હાથથી વિસ્તરણ કરતા સો this is equal to 3y k બરાબર છે અને વિસ્તરણ કરવાના છે આપણે એટલે ચલો 0 એટલે 0 જ થશે પછી આ પણ 0 અને 1 તો 1 ની સાથે કોણ આવશે તો કે 1 ની સાથે તમારી પાસે -k એટલે શું થવાના k સ્ક્વેર અને -0 તો શું જવાબ આવ્યો તમારો જવાબ આવશે k સ્ક્વેર * 3y k k સ્ક્વેર * 3y k એ કોણ હતું તમારી પાસે રાઈટ હેન્ડ સાઈડ હતી so this is your right hand side and hence this is true બરાબર તો તમે નિશ્ચયકના જે એક્ઝામ્પલો છે તે આ રીતે કરી શકો છો તો ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ છે તે એક્ઝામ્પલ નંબર 13 પાનું નંબર 94 પેજ નંબર 94 પર એવું કીધું છે કે કિંમત મેળવો શું કીધું છે કિંમત મેળવો અને નિશ્ચય તમને આપ્યો છે તે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પ્રથમ સ્તંભ છે તે 1 1 1 છે બીજો સ્તંભ જે છે તે a b c છે બીજો સ્તંભ છે તે શું છે a b c છે અને ત્રીજો સ્તંભ જે છે તે bc બરાબર ca અને ab છે આની કિંમત શોધો એવું તમને કીધું છે હવે તમે જુઓ તો તમારી પાસે આ બે 1 1 દેખાય છે આ પણ 1 1 દેખાય છે તો 1 - 1 કરીશું તો શું મળશે તમને 0 મળશે અને પછી શું થશે તે પછી જોઈશું તો આપણે જે દેખાય છે તે પ્રમાણે કરી નાખીએ તો શું કરીએ તો કે આને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ બીજી હારને 1 માં અને ત્રીજી હારને બીજીમાં ઉમેરી દઈએ -1 થી મલ્ટીપ્લાય કરીને તો શું મળશે તમને તો કે r1 પર r1 - r2 અને r2 પર r2 - r3 કરતા r2 પર r2 - r3 કરતા તો ડેલ્ટા જે છે તે ડેલ્ટા તમને મળશે 1 - 1 શું થશે 0 તો કે 0 a - b એટલે a - b મળશે બરાબર છે પછી bc - ca તો કે bc - ca મળશે પછી આ 1 - 1 એટલે 0 થશે આ b - c બરાબર છે તો આ b - c મળશે
પછી આ CA માઈનસ AB, તો CA માઈનસ AB મળશે. પછી આ 1C અને AB ત્રીજી હાર એમની એમ જ રહેશે, એટલે 1C અને AB ત્રીજી હાર એમ જ રહેશે. બરાબર. હવે તમે જુઓ તો કે આમાંથી જો હું C કોમન લઉં તો મને B માઈનસ A મળે, જ્યારે બીજી કોલમમાં A માઈનસ B છે તો આપણે શું કોમન લઈએ? માઈનસ C, તો A માઈનસ B કોમન મળશે. એટલે બાકી હારમાંથી પછી A માઈનસ B સામાન્ય કાઢી લઈશું. અહીં B માઈનસ C છે તો અહીંથી A કોમન કરીએ તો C માઈનસ B થાય, એટલે આપણે માઈનસ A કોમન કાઢીશું. બરાબર. એટલે શું થશે? સાદુરૂપ આપીએ તો this is equal to 0 A minus B minus C common, એટલે A minus B, 0 B minus C minus A common, એટલે B minus C. આપણે આ ચર્ચા કરી તે રીતે. બરાબર છે. અને આ 1C AB થશે, 1C AB. બરાબર. હવે પહેલી હારમાંથી A minus B, બીજી હારમાંથી B minus C સામાન્ય લેતા. બરાબર છે. તો આપણે સંકેત લખી દઈએ. બરાબર. તો R1 માં 1 upon શું સામાન્ય લેવાના? A minus B, એટલે A minus B R1 અને R2 પર શું કરવાના છે? શું સામાન્ય લેવાના આપણે? B minus C, એટલે 1 upon B minus C R2 કરતા. તો બહાર તમારી પાસે પહેલી હારમાંથી A minus B, બીજીમાંથી B minus C બે અવયવ આવવાના, એટલે તમારી પાસે ડેલ્ટાની જે કિંમત છે તે આવી થવાની A minus B B minus C, A minus B B minus C. બરાબર. એટલે શું થશે? તો કે 0 1 અને minus C થશે. બરાબર. A minus B સામાન્ય લીધા. હવે B minus C એટલે શું થશે? 0 1 અને minus A, ત્યાર પછી 1C અને AB, એટલે 1C અને AB થશે. બરાબર. તો આ તમારી પાસે જે છે તેની સેટ મળે છે. હવે 0 આવી શકે તો કે કોઈ પણ બે ઘટકો સરખા દેખાય છે? તમને દેખાય છે ને? હા. તો શું છે? આ બે છે, એટલે પાછા R1 R2 કરીએ R1 પર, તો કે R1 પર R1 R2 કરતા તો શું મળશે તમને? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ A minus B B minus C. બરાબર છે. ચાલો, ધીસ ઇઝ 0 1 minus 1 0, અને માઈનસ વડે ગુણીશું એટલે પ્લસ થશે, અને A minus C થશે, તો કે A minus C, પછી 0 1 minus A m ના m, પછી 1C AB એ પણ m ના m રહેશે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે જો તમારી પાસે આ રીતે ટ્રાયેંગલ બને અને પ્રતિવિકર્ણ આવ્યો છે, એટલે પ્રતિવિકર્ણના ઘટકો કરીને ગુણાકાર કરીને શું કરવાનું? માઈનસ ચિહ્ન લેવાનું છે. તમને યાદ છે? તો શું થશે? ધીસ ઇઝ A minus B B minus C અને માઈનસ A1 into A minus C, એટલે A minus C આવશે. માઈનસ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો તમને મળે A minus B B minus C C minus A. બરાબર છે. એટલે આ કિંમત માંગી હતી ડેલ્ટાની, તમને જે નિશ્ચય આપેલો એની કિંમત A minus B B minus C C minus A આવે. દીકરાઓ, આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, જેઈ ની એક્ઝામ આપવાની છે, તો આ ટાઈપના એક્ઝામ્પલોમાં આપણે આનો પાવર જે છે તે 1 જે છે તેનો પાવર a⁻0 ગણી લઈએ, એટલે આ જે છે તે તમારી પાસે a⁻0 એટલે 1 થઈ ગયો. આનો એકનો એક જ a છે એટલે એનો પાવર તમારી પાસે 1 થઈ ગયો, એટલે આપણે આને 0 પાવર લઈએ છીએ. આ 1 અને આ 1 અને 1 એટલે કેટલા થયા? 2. એટલે આ રીતના તમારી પાસે જો સિક્વન્સમાં 0 1 2 પ્રકારના જે કોઈ એક્ઝામ્પલ હશે, બરાબર છે, એટલે આ રીતે કોઈ કોન્સ્ટન્ટ 1 હશે, a b c, બરાબર, આ રીતના ક્રમિક જે સંખ્યાઓ હશે 0 1 2 આપણે યાદ રાખીશું આ રીતનું, બરાબર, 0 1 અને 2, તો એનો જવાબ હંમેશા એક ક્રમિક સંખ્યાઓ નહીં, ક્રમિક બાદબાકી લઈ લેવાની, એટલે a - b b - c અને ત્રીજા બ્રેકેટમાં c - c જવાબ આવશે, બરાબર. પછી ત્યાં રીતે સ્તંભમાં હોય કે હારમાં હોય, આ એક્ઝામ્પલ જે છે તે તમને આ રીતે આપે કે 1 1 1 a b c b c c a અને a b, બરાબર. તો પણ જવાબ કયો આવશે? આ જ આવશે, a - b b - c c - a, બરાબર. પણ યાદ રાખજો ક્રમ સરખો હોવો જોઈએ.
જો ક્રમ બદલાઈ જશે ને 1 a b c તો તમારી પાસે તમને ખબર છે બે હારની જો અદલા બદલી થઈ જાય તો એનું ચિહ્ન કેવું આવે છે ઋણ આવે છે બરાબર એટલે જો તમારી પાસે ક્રમ બદલાઈ જાય ધરો કામ થઈ જાય કે 1 1 1 બરાબર bc ca ab અને abc થઈ જાય તો તમારી પાસે જે મેં કીધું હતું તે ક્રમ નથી આવતો તમારી પાસે 0 2 1 આવ્યો આપણે શું જોઈતું હતું 0 1 2 ક્રમ જોઈતો હતો તો તે પણ થઈ ગયો 0 2 1 થઈ ગયો એટલે કે આ બે ની અદલા બદલી થઈ ગઈ એ બે ની અદલા બદલી થઈ ગઈ ધેટ મીન્સ કે તમારો જવાબ શું આવવાનો નેગેટિવ આવવાનો ઋણ આવવાનો તો આનો જવાબ શું હશે માઈનસ a માઈનસ b b માઈનસ c c માઈનસ c આવે પણ એની જગ્યાએ તમને આ જ એક્ઝામ્પલ કદાચ આમ આપી દે કે અહીંયા જે છે તે આ bc ca અને ab જે છે બરાબર તે bc ca અને ab અહીંયા આવી જાય અને અહીંયા 1 1 1 આવી જાય તો તમે જુઓ પાછો ક્રમ આવી ગયો 2 2 પછી તમારી પાસે કોણ આવ્યો a અને પાછો 1 1 આવ્યો એટલે અહીં પણ તમારી પાસે પાછી બે હારની અદલા બદલી થઈ ગઈ બરાબર તો આ રીતે તમારી પાસે જવાબો બદલાતા જાય છે એટલે તમારે યાદ રાખવાનું છે ક્રમ કયો 0 1 અને 2 હોય તો તમારો આન્સર આવી રીતે કન્ઝિક્યુટિવ નંબર હોય તેનો આન્સર a b બીજા કૌંસમાં b c ત્રીજા કૌંસમાં c a જ આવે છે હવે બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10 નો પહેલો પાનું નંબર 97 રાઈટ તો ક્વેશ્ચન નંબર 10 નો પહેલો પાનું નંબર 97 તમને એવું કીધું છે કંઈક આવો નિશ્ચય આપેલો છે x + 4 twice x twice x x + 4 twice x twice x twice x x + 4 twice x twice x twice x x + 4 અને તમને સાબિત કરવા માટે કીધું છે કે = 5x + 4 5x + 4 ઇન્ટુ બીજા બ્રેકેટમાં 4 - x હોલ સ્ક્વેર બરાબર 4 - x હોલ સ્ક્વેર આવું કંઈક સાબિત કરવા માટે તમને કીધું છે દીકરાઓ મેં તમને કીધું હતું તે પ્રમાણે જ્યારે સાબિત કરવા કીધું હોય ત્યારે તમારી પાસે આ જે જવાબ આપેલો છે બરાબર આ જવાબ જે આપેલા હોય એ જવાબ કેવી રીતે આવે એ જ પહેલા વિચારી લેવાનું કે એની શક્યતા શું છે બરાબર તો તમારી પાસે દાખલો ગણી શકો તો લેફ્ટ હેન્ડ સાઈડ જો આપણે લખી લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ તમને આપેલી છે x + 4 twice x twice x twice x x + 4 twice x પછી twice x twice x અને x + 4 આવી કંઈક તમને લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે જવાબ શું જોઈએ છે 5x + 4 જોઈએ છે જવાબ શું જોઈએ તમને 5x + 4 જોઈએ છે તો 5x + 4 કેવી રીતે આવશે તો આગળના એક્ઝામ્પલની જેમ જ તમારી પાસે બે રીતે આવે છે જુઓ આ નવ ઘટકોને 2x + 2x + x 5x + 4 આવી ગયો રોમાં જુઓ એટલે કે કોલમમાં 4x + x + 4 એટલે 5x + 4 થઈ ગયા તો તમારી પાસે આ રીતે 5x + 4 બે રીતે આવે છે તો આપણે શું કરીએ આપણે હરમાં કરવું છે કે સ્તંભમાં કરવું છે તે મને કહો બરાબર શું કરીએ આપણે બધાને ઉપર સ્તંભમાં ઉમેરી દેવા છે કે હરમાં જે કરીશું તેની વિરુદ્ધ ક્રિયા તમારે કરવી પડશે જો હરમાં ઉમેરીશું તો સ્તંભમાંથી કોલમમાં લેવા પડશે કોમન અને કોલમમાં કામ કરીશું તો હરમાંથી કોમન લેવા પડશે બરાબર છે તો શું કરીએ આપણે r1 પર r1 + r2 + r3 કરતા આપણે પહેલી હારમાં બધાને ઉમેરી દઈએ છીએ બરાબર છે તો શું થશે 2 + 2 + 1 એટલે 5x + 4 થશે આપણે જે રીતે ડિસ્કસ કર્યું તો 5x + 4 આ પણ શું થવાના 5x + 4 અને આ પણ શું થવાના 5x + 4 થશે પછી twice x x + 4 twice x twice x twice x x + 4 થશે બરાબર છે ચાલો પ્રથમ હારમાંથી 5x + 4 કોમન લેવાના બરાબર છે સો r1 પર શું કરીશું 1/5x + 4 ઇન્ટુ r1 કરતા એટલે તમને શું મળશે 5x + 4 બરાબર સામાન્ય લીધા
એટલે આ 1 1 1 થવાના બાકીની બે હાર એમ જ રહેશે એટલે 1 1 1 આ twice x plus 4 twice x twice x twice x plus 4 બરાબર હવે c1 c2 c2 c3 કરીએ એટલે આ બે 0 થઈ જાય તમને ખ્યાલ છે તો આને -1 વડે ગુણીને ઉમેરવાના છીએ અને આને -1 વડે ગુણીને આમાં એટલે c1 પર શું કરવાના c1 c2 અને c2 પર શું કરવાના આપણે c2 c3 તો c2 c3 કરતા બરાબર હવે હું થોડી સ્પીડ વધારું છું કે એકના એક પ્રકારના એકની એક સરખી ક્રિયાઓ કરતા જઈએ છે અને તમને આવડે છે એટલે બરાબર તો બાકી શું રહેવાનું 5x 4 ના 1 1 0 થશે 2x x એટલે x અને -4 થશે તો કે x 4 જુઓ આપણને x 4 જોઈતા જ છે અહીંયા 4 x છે બરાબર નાઉ ધીસ ઇઝ 2x 2x 0 થશે પછી આ 1 1 0 x twice x x -4 થશે અને આ x -4 થશે બરાબર પછી 1 twice x અને x + 4 થશે આવું કંઈક બાકી રહ્યું હવે તમે જુઓ તો પહેલા સ્તંભમાંથી x - 4 બીજા સ્તંભમાંથી x - 4 સામાન્ય કરી લઈએ બરાબર છે તો તમને શું મળશે તો કે c1 માંથી આપણે સામાન્ય શું કાઢવાનું નક્કી કર્યું છે x - 4 એટલે 1/x - 4 c1 અને બીજા સ્તંભમાંથી પણ x - 4 કોમન કાઢી લઈએ એટલે c2 પર પણ 1/x - 4 c2 કરતા તો x - 4 થી કેટલા બહાર આવે છે બે વખત એટલે સ્ક્વેર થશે so therefore your left hand side is equal to શું થશે 5x + 4 તો કોમન હતા જ એટલે 5x + 4 હવે x - 4 બે વખત સામાન્ય નીકળે છે એટલે શું થશે x - 4 હોલ સ્ક્વેર તો બાકી શું રહે છે બાકી રહેશે 0 0 1 પહેલી હાર તો એમ જ એટલે 0 0 1 બીજી હાર 1 આ -1 અને આ સોરી આપણે સ્તંભમાંથી લીધા છે ને તો 0 1 0 લખી દઈએ તો 0 1 0 બીજી કોલમમાંથી 0 આ -1 અને આ 1 થશે તો આ -1 અને આ 1 થશે ત્રીજી કોલમ એમની એમ જ રહેશે એટલે 1 twice x અને x + 4 થશે બરાબર હવે આમ તો આ તમને 0 દેખાય છે બરાબર છે તો એ 0 લાવતે કોઈ ફરક નહીં પડશે આપણે પહેલી હારથી વિસ્તરણ કરી નાખીએ તો પ્રથમ હારથી વિસ્તરણ કરતા તો પ્રથમ હારથી જો વિસ્તરણ કરીએ તો તમારો જવાબ આવશે 5x + 4 x - 4 હોલ સ્ક્વેર into 0 0 1 so 1 into bracket this is 1 - 0 is 1 - 0 that is 1 so this is 5x + 4 into x - 4 whole square બરાબર મારે 4 - x હોલ સ્ક્વેર જોઈએ તો આમાંથી જો માઈનસ સામાન્ય લઈએ તો -1 નો વર્ગ પ્લસ જ 1 થાય બરાબર છે એટલે શું થઈ જશે તો કે 5x + 4 અને માઈનસ સામાન્ય લઈએ તો આ થશે 4 - x હોલ સ્ક્વેર થશે અને -1 નો વર્ગ +1 થાય એટલે તમને જવાબ મળશે 5x + 4 4 - x હોલ સ્ક્વેર જે તમારે સાબિત કરવાનું હતું એટલે આ જે છે તે તમારી રાઈટ હેન્ડ સાઈડ થઈ ગઈ એન્ડ હેન્સ વી આર પ્રૂફ બરાબર તો આપણે આ રીતે દાખલાઓ ગણી શકીએ છીએ ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 8 એનો પહેલો છે અને પેજ નંબર 97 પરનો છે તો પેજ નંબર 97 બરાબર દાખલો તમને આપેલો છે તે આગળના જેમ જ છે 1 1 1 abc a² b² c² a² b² c² ઇઝ ઇક્વલ ટુ સાબિત કરવા કીધું છે દીકરાઓ ચાલો યાદ કરો મેં તમને શું કીધું હતું
કે તમારી પાસે સ્વરૂપ કયું હોય 0 1 એટલે 0 પાવર 1 અને પાવર 2 છે તો જવાબ શું આવે વેરી ગુડ શું આવે a b b c c a જવાબ આવશે તમે શીખી ગયા છો તો તમે ગણી શકશો ને હા કરશો ને શું કરીશું r1 r2 r2 r3 કરજો એટલે a b a સ્ક્વેર b સ્ક્વેર થશે તેના અવયવ તો તમને આવડે છે આવડે ને કરશો ને જાતે તો a સ્ક્વેર b સ્ક્વેર થઈ જશે બરાબર એટલે પહેલા r1 r2 કરો પછી r2 r3 કરો a b સામાન્ય કરો b c સામાન્ય નીકળશે મેં તમને કીધું છે તેમ આ જવાબો છે ને એ તમારી ગાઈડ છે a b કેવી રીતે આવે તો આ બેની બાદબાકી કરીએ તો આવે a બે ની બાદબાકી કરવા ગયા તો સાથે અહીંયા 0 પણ આવી ગયો હે ને તો આ રીતે તમારે વિચારવાનું b c છે તો આ b c તો b c એટલે આ બેની બાદબાકી કરવાના એટલે r1 પર r1 r2 ને r2 પર r2 r3 કરીએ તો તમારી પાસે જવાબ આવી જાય છે તો તમે મેં જે કીધું હતું તે યાદ રાખો તો તમને MCQ માં કે કોમ્પિટિટિવ એક્ઝામ માં ગુજકેટ માં તમને કામ આવશે બરાબર તો આના આન્સર તો ડાયરેક્ટ લખી શકો છો તો આ જે એક્ઝામ્પલ છે એ હું તમારા માટે હોમવર્ક માટે છોડું છું તો આપ કરી શકો તમે એટલે આપણે એને હોમવર્ક માં છોડી દઈએ છીએ તો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8 નો સેકન્ડ પેજ નંબર 97 નિશ્ચય આપેલો છે 1 1 1 abc a cube b cube c cube is equal to a b b c c a a b c આ એક નવી પેટર્ન છે એ પેટર્ન આપણે દાખલો પતે પછી તમને બતાવું કે આને પણ કેવી રીતે યાદ રાખવાનું શું પેટર્ન છે તે ચલો મેં તમને દીકરાઓ કીધું તે રીતે કે તમારો રાઈટ હેન્ડ સાઈડનો જે આન્સર છે ને એ તમારો જે આન્સર છે તમારી ગાઈડ છે એ ગાઈડનો ઉપયોગ કરો બરાબર છે ચોરી કરો પરીક્ષામાં આવી રીતે પ્રૂવ ધેટ ના એક્ઝામ્પલમાં તો a b કેવી રીતે આવે તો કે આ જે બે સ્તંભ છે પહેલો અને બીજો એ a b મળશે તમને અને એ બેની બાદબાકી કરશો તો સાથે ઉપર જો 0 પણ થાય છે ને એટલે સાબિત કરવાનો દાખલો નિશ્ચય તો તમારા હોય ને તો તમારી પાસે તમને ગાઈડ પણ મળશે સાથે તમને ગાઈડન્સ મળશે કે શું કરવાનું છે બરાબર b c જોઈએ તો આ બેની બાદબાકી કરીશું તો b c થશે તો ઉપર 0 પણ થશે 1 1 બરાબર તો આ બે હિન્ટ મળી ગઈ તમને એટલે આપણી પાસે a b અને b c તો અત્યારથી જ આવી ગયા બરાબર તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ 1a a cube 1b b cube 1c c cube બરાબર છે આપણે જે રીતે ડિસાઈડ કર્યું તે રીતે કે આપણે બીજા સ્તંભને -1 થી ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરવાના છે ત્રીજા સ્તંભને -1 થી ગુણીને બીજા સ્તંભમાં ઉમેરવાના છે તો સંકેત શું થશે c1 પર આ બેની બાદબાકી કરેલી કહેવાય સિમ્પલ તો c1 c2 અને બીજી કોલમ પર c2 c3 કરવાના તો c2 c3 કરતા જો આ કરીશું તો શું થવાનું 1 1 0 a b અને આ શું થશે a ક્યુબ b ક્યુબ થશે બરાબર છે તો એ a ક્યુબ b ક્યુબ થઈ ગયા હવે આ 1 1 0 થશે આ b c થશે અને આ b ક્યુબ c ક્યુબ થશે અને 1c c ક્યુબ થશે 1c c ક્યુબ થાય બરાબર છે હવે આ a b છે a ક્યુબ b ક્યુબ ના અવયવ તમને ખબર છે બરાબર તો a ક્યુબ b ક્યુબ ના જે અવયવો છે તે તમારી પાસે આવા મળે a b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર મળે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર અને સિમિલરલી b ક્યુબ c ક્યુબ જે છે તે b ક્યુબ c ક્યુબ પણ એ જ રીતે આવશે અવયવ એટલે b c અહીંયા b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર મળે બરાબર છે તો હવે આ જે બે ફોર્મ્યુલાઓ પ્રમાણે જો એનું વિસ્તરણ કરીએ તો તમારી પાસે અહીંયાથી આ a b હતા તે રીતે અહીંયા a b આવ્યા તો પહેલી કોલમમાંથી a b કોમન નીકળશે ડાયરેક્ટ લખી શકાય દીકરો આ રીતે હવે ખબર છે તમને એટલે તો બાકી રહેશે તમારી પાસે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર બાકી રહેશે બરાબર છે એવી જ રીતે બીજા સ્તંભમાંથી b c કોમન નીકળશે આના અવયવ આ છે એટલે તો b c કોમન નીકળશે આટલો ભાગ બાકી રહેશે આ સેકન્ડ બ્રેકેટ છે તો એ કોમન લઈએ તો શું કરીશું આપણે તો કે c1 પર આપણે 1/a b વડે ગુણીશું અને c2 ને આપણે 1/b c વડે ગુણીશું આપણે આ સંકેત નક્કી કરી દીધા તે લખ્યા બરાબર તો a b પહેલા સ્તંભમાંથી કોમન નીકળવાના એટલે બાકી શું રહેવાનું this is
a માઇનસ b, બીજામાંથી b માઇનસ c, તો બાકી શું રહેશે 0. સ્તંભમાંથી કોમન લીધું એટલે સ્તંભ જ પહેલા લખવાનો, બરાબર. પછી 1 અને અહીંયા a ક્યુબ માઇનસ b ક્યુબ માંથી a માઇનસ b સામાન્ય નીકળી ગયા એટલે બાકી શું રહેવાનું a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. તો બાકી રહેવાનું a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. ત્યાર પછી બીજી કોલમ 0 b માઇનસ c સામાન્ય નીકળી ગયા, બાકી કોણ રહેશે b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર અને 1c c ક્યુબ થશે, 1c c ક્યુબ થાય. હવે તમને આ બે 1 દેખાય છે, આ બેની બાદબાકી કરીએ તો અહીંયા 0 આવી જાય, તો આપણે એ કરી નાખીએ. તો શું કરીશું તો કે c1 પર c1 c2 કરતા, બરાબર. હવે દીકરાઓ જ્યારે આવા સાદરૂપો હોય ને તો એ સાદરૂપો તમારે સાઈડ પર કરી દેવાના, બરાબર. તો શું જવાબ આવશે તે જોઈ લો. તો તમારી પાસે આપણે એ ક્રિયા કરીશું તો તમારી પાસે જવાબ શું આવવાનો a સ્ક્વેર પ્લસ, ચલો આપણે ઉપર લખીએ. હા, તો શું થશે તો કે a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર અને માઈનસ બીજા સ્તંભના ઘટકો આ છે એટલે શું થવાનું માઈનસ b સ્ક્વેર માઈનસ bc માઈનસ c સ્ક્વેર થશે. તો કે this is equal to સદરૂપમાં તમારી પાસે શું થાય છે તે જુઓ. તો કે b સ્ક્વેર કેન્સલ થઈ જશે, બાકી રહેવાના a સ્ક્વેર અને c સ્ક્વેર. તો a સ્ક્વેર માઈનસ c સ્ક્વેર લખી લઈએ અને પ્લસ બાકી રહ્યા ત્યાં ab અને માઈનસ bc. તો ab અને માઈનસ bc લખી દઈએ તો શું થવાનું આના અવયવો તો કે a માઈનસ c a પ્લસ c થાય. આમાંથી b કોમન કરી લઈએ એટલે પ્લસ b, તો a માઈનસ c થશે. અને હવે આમાંથી a માઈનસ c કોમન આવે એટલે શું થાય તો કે a માઈનસ c ઇન્ટુ a પ્લસ b પ્લસ c બાકી રહેશે. એટલે આ જે સદરૂપના આપણા ચાર સ્ટેપ થયા એ ચાર સ્ટેપ તમારે સાઈડમાં સદરૂપ આ રીતે બતાવી દેવાનું અને લખી દેવાનું. નહીં તો ચાર સ્ટેપ લખવા માટે તમારી પાસે બાકી નહીં, આખી જાન છે તે જાનને સાથે લઈને ચાલવું પડશે એક જ સ્ટેપના માટે. ખાલી સદરૂપ અહીંયા બતાતું જશે ને તો એના માટે બાકીના 8 ઘટકો શું કામ દરેક વખત લખ્યા કરવાના. તો એના કરતા સદરૂપ સાઈડમાં આપી દીધું અને હવે આપણે લખી લઈએ આ ક્રિયા કરતા શું થવાનું તમારી પાસે તો કે માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b b માઈનસ c, બરાબર છે. અને c1 માઈનસ c2 કરતા આ તો 0 જ છે, 1 માઈનસ 1 શું થઈ ગયો 0 થઈ ગયો. અને આ બેની બાદબાકી કરી તો સારું તમારી પાસે આ આવ્યું છે તો આપણે એ લખી દઈએ તો કે a માઈનસ c a પ્લસ b પ્લસ c સદરૂપ આવી ગયું, બરાબર છે. તો આ રીતે તમારે ડાયરેક્ટ સદરૂપ લખી દેવાનું. પછી આ 0 1 હતો અને b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર છે. પછી આ 1 આ c અને c ક્યુબ હતા તો 1c અને c ક્યુબ થઈ ગયા, બરાબર. સમજ પડી ને? આ રીતે જ સાદરૂપ તમારે સાઈડ પર આપી દો. નાવ તમારી પાસે એક ટ્રાયેંગલ બને છે, બરાબર. તો પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર કરવાનો, ચિહ્ન શું લેવાનું માઈનસ લેવાનું. તો આનો જવાબ આવશે તે a માઈનસ b b માઈનસ c પ્રતિ વિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર ઋણ ચિહ્ન સાથે. તો શું થશે a માઈનસ c લા બ્રેકેટ ઇન્ટુ 1 એટલે આ જ બ્રેકેટ આન્સર રહેશે. એટલે a માઈનસ c a પ્લસ b પ્લસ c આવું કંઈક તમને જવાબ મળે. હવે તમે રાઈટ હેન્ડ સાઈડ જુઓ a માઈનસ b b માઈનસ c શું જોઈએ મને c માઈનસ c, તો આ માઈનસ ને મલ્ટીપ્લાય કરી લઈએ તો શું થશે a માઈનસ b b માઈનસ c c માઈનસ c અને a પ્લસ b પ્લસ c. સો જે તમારી પાસે રાઈટ હેન્ડ સાઈડ છે what is this is what you want to prove, તમારે જે સાબિત કરવાનું હતું તે, બરાબર. તો દીકરાઓ જો આગળ મેં તમને એવું કીધું કે પેટર્ન 0 1 અને શું હોય 2 હોય તો તમારો જવાબ શું આવતો હતો a માઈનસ b b માઈનસ c અને c માઈનસ a આવતો હતો, બરાબર છે. તો હવે આ દાખલા પેટર્ન કઈ આવી 0 1 અને 3 એટલે 0 1 અને 3 હોય તો તમારે યાદ રાખવાનું જવાબ આવે a માઈનસ b b માઈનસ c c માઈનસ a અને એક બ્રેકેટ ઉમેરી દેવાનો a પ્લસ b પ્લસ c, બરાબર. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને આ ખૂબ જ કામ આવશે. આના આપણે બે એક્ઝામ્પલો જોયા કે તમને આવડી ગયા. તો એ જ રીતે આ જે છે તે 0 1 અને 3 પેટર્ન હોય પાવરની તો તમારે a માઈનસ b b માઈનસ c c માઈનસ a
અને a + b + c જવાબ આવે.